જૂનાગઢની પવિત્ર ભૂમિમાં વિવાદો શમવાનું નામ નથી લઈ રહ્યા. સૌથી પહેલા ગાદી વિવાદ આવ્યો, ત્યારબાદ નોનવેજ પાર્ટી થતી હોય એવા દ્રશ્યો સામે આવ્યા હતા, જેમાં પૂજારી અને એક રસોઈયાને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા. પરંતુ હવે વધુ એક વિવાદ સામે આવ્યો છે, જેમાં જે પૂજારી છે એ ક્યાંક છે પૈસાની ચોરી કરતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. સાથે જ તેમના પર સનસનીખેજ આક્ષેપો લાગ્યા છે. તેના વિશે જ આ વિડીયોમાં વાત કરવી છે. નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા. ગિરનારની પવિત્રતાને કલંકિત કરતી વધુ એક ઘટના સામે આવી છે. થોડા દિવસો પહેલા નોનવેજ પાર્ટીનો વિડીયો સામે આવ્યો હતો, વિવાદ જાગ્યો હતો. હજુ એ વિવાદ શમ્યો નથી, ત્યાં વધુ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં મંદિરના પૂજારીઓ જ માતાજીની દાનપેટી પર હાથ સાફ કરતા હોવાના સનસનીખેજ વિડીયો વાયરલ થયા છે. વાયરલ થઈ રહેલા સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કઈ રીતે પૂજારીઓ દ્વારા જે દાનપેટી છે તેમાંથી નાણાં કાઢવામાં આવી રહ્યા છે. ને આ વિડીયો બાદ કાઠી ક્ષત્રિય સમાજના મહેપાલસિંહ બસિયા દ્વારા આક્ષેપો પણ કરવામાં આવ્યો છે અને વિડીયો છે તેમના દ્વારા પણ જાહેર કરવામાં આવ્યો છે. તેમણે આક્ષેપ કર્યો છે કે કુંદનગીરી અને દુષ્યંતગીરી નામના પૂજારીઓ આ કૃત્યમાં સામેલ છે. આ મામલે હવે વહીવટદાર અને પ્રાંત અધિકારીની કામગીરી સામે પણ આંગળીઓ ચીંધાઈ રહી છે. લાખો ભક્તો છે જે શ્રદ્ધાથી દાન કરે છે, ત્યાં જ આવી ઉચાપત થતી હોવાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી છે. એ વિડીયો પણ જોઈએ અને મહેપાલસિંહ બસિયા શું આક્ષેપ કરી રહ્યા છે તે પણ સાંભળીએ. જય માતાજી, જય સૂર્યનારાયણ. હું કાઠી ક્ષત્રિય સમાજમાંથી, મારું નામ મહેપાલસિંહ બસિયા છે. હું જૂનાગઢમાં વાંજાવાડા વિસ્તારમાં રહું છું, જે વીરભંજન મહાદેવ મંદિરથી તદ્દન નજીક છે. હું એટલું પબ્લિકના માધ્યમથી ને મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે જે આજે જે કૃત્ય બન્યું છે અંબાજી મંદિરનું, એ જરાક પણ સહન થાય એવું છે નહીં. અશોભનીય વસ્તુ કરી છે અને એક નંબરની નીચ કક્ષાના વ્યક્તિઓએ આ નોનવેજ ને દારૂની પાર્ટી કરી અને માતાજીના મંદિરને આસ્થાને ઠેસ પહોંચાડી છે. આ વસ્તુ સહન કરવામાં આવશે નહીં, આજે નહીં થાય ને કાલે નહીં આવે. બીજા નંબરમાં કે જે આ ત્યાંના પૂજારી લોકો એમ કે છે કે ભાઈ આમાં અમને ખબર નથી. તમને ખબર નથી, કઈ રીતે ખબર નથી? ત્યાં આ લોકોએ પાર્ટી કરી લીધી અને જે કઈ સમયની તારીખ વાર એ તપાસ કરવામાં આવે અને આ લોકો ઉપર તાત્કાલિક ધોરણે પગલા લેવામાં આવે. અને આમાં એક મને નવી એક હું તમને મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે આ દુષ્યંતગીરીને એના કાકા છે કે કોઈ બીજા છે કુંદનગીરી, એ લોકો એક મીડિયામાં એક વિડીયોમાં બેઠા હોય છે, વિડીયો ત્યાંનું સીસીટીવી કેમેરામાં, અને દાનપેટીમાં પૈસા ધરાતા હોય, પૈસા ઉપાડતા હોય. તો આ પ્રાંત અધિકારી સાહેબને કે કલેક્ટર સાહેબને ધ્યાનમાં ના આવ્યું એ આખું મને નથી ખબર, પણ આ લોકોના વિડીયો મારી પાસે એક આવ્યો છે, નાનો વિડીયો છે, પણ આ લોકો એમ કે છે કે આ તનસુગીરી બાપુની ગાદીના અમે વારસદાર છીએ અને અમને આ ગાદી મળવી જોઈએ. આ વાત ખોટી છે. આ લોકોને એક ગાદીનો નહીં કાંઈ ન મળવું જોઈએ અને તાત્કાલિક ધોરણે મારી તો સરકારશ્રીને એટલી અપીલ છે, અધિકારી સાહેબને બધાને પણ, અને કલેક્ટર સાહેબને, મામલતદાર સાહેબને, પ્રાંત અધિકારી સાહેબને પણ હું એટલું હાથ જોડીને વિનંતી કરું છું કે તાત્કાલિક ધોરણે અંબાજી મંદિરથી જેમ આ લોકોને હટાવવામાં આવ્યા, વીરભંજન મંદિરમાંથી પણ આ કુંદનગીરીને અને દુષ્યંતગીરીને કબજો કરીને જે બેઠા છે એ મંદિરમાં કોઈને આવવા નહીં દેવાના, કોઈ દર્શન કરવા આવે તો મોઢા તોડી લેવા. આ મંદિર કોઈની જાહેરાત નથી. મંદિરમાં બધાને દર્શન કરવાનો ઓપ્શન, બીજા કોઈ પણ નાના માણસો જાય એના મોઢા તોડી લેવા, આ અમારાથી સહન થતું નતું. પણ આજ મારે બોલવાનો મોકો મળ્યો છે એટલે બોલું છું. અને મીડિયાના મારફતથી ને પબ્લિકના માધ્યમથી એટલું જ કહેવા માંગુ છું ભાઈ આ ખરેખર રીતે આ લોકોને તાત્કાલિક ધોરણે પગલા લઈ અને મંદિરમાંથી બરતરફ કરવા જોઈએ. અસ્તુ. જય માતાજી, જય સૂર્યનારાયણ. હાલ આ ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયુવેગે વાયરલ થઈ રહ્યા છે અને જવાબદારો સામે કડક તપાસની માંગ પણ ઉઠી છે. સવાલ એ છે, શું તંત્ર આ પૂજારીઓ સામે પગલા લેશે કે કેમ, તેના પર સૌની નજર રહેશે. અનેક લોકોની ધાર્મિક લાગણી હોય છે અને તે મંદિરમાં આવતા હોય છે, દાન દેતા હોય છે, પરંતુ જે પૂજારીઓની નીતિ છે તે અહીંયા સ્પષ્ટ થાય છે. તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.